પણ એ તાપડીના નજીક જે બેઠા હોય એની તાળી ઉડે. ઉડે કે ના ઉડે? કઈ આગળ તાપણીની નજીક બેહે એની તાળી ઉડે, એને ઠંડી અસર ના કરે. પણ છેટા બેઠા હોય આમ અને પછી એ ઠૂઠ હોય તો કે હારો અહીં તાપે આવતો નહીં, તાપે આવતો નહીં. પણ આપણે બેઠા છે છેટા એટલે આવે કઈ તાપ આવે? એમ તાળી ના ઉડે. એમ પરમાત્માની નજીક, પરમાત્માના ભક્તોની નજીક, પરમાત્માની નજીક જેટલા રહેવામાં આવે ને આ પેલી શરીરની તાળી ઉડે અને પેલી જન્મો જન્મની તાળી ઉડી જાય. જેમ કહ્યું લલ્લુરામ ના શરણોમાં કહું છું શીશ નામી, મારે ઘેર સંતો આયા છે એવું હાથ જોડીને કહું છું. કોઈ સંત જો આપણે ઘેર આવી જાય તો કહું છે નગર થી આઈ જો સુરતાન પહેરાવો. મનના મંડપ રોપાય તનના તોરણ બતાય, મનના મંડપ રોપાય તનના તોરણ બતાય, મનના મંડપ રોપાય તનના તોરણ બતાય, મનના મંડપ રોપાય તનના તોરણ બતાય. મનના મંડપ રોપાય તનના તોરણ બંધાય, મનના મંડપ રોપાય તનના તોરણ બંધાય. ગુરુધામ નારે ગવાય સુરતાન પહેરાવો, ગુરુધામ નારે ગવાય સુરતાન પહેરાવો, ગીત ગુરુધામ નારે ગવાય સુરતાન પહેરાવો. સુરતાન પહેરાવો, સુરતાન પહેરાવો. जितने तुम्हारी यो चितराय प्रेम सुंदर बंदाय, जितने तुम्हारी यो चितराय प्रेम कीजियो तुराय, जितने तुम्हारी यो चितराय प्रेम कीजियो तुराय, जितने तुम्हारी यो चितराय प्रेम कीजियो तुराय. ग्रह शांति गगन महाकाय सुरतान पहिरावो,
રામડી છે સોન પાછી વાળી છે જોન રામડી છે સોન પાછી વાળી છે જોન પટો રામ દે થયું છે ભોજ સુરતાન
ધ્યાન રાખજો, ભજન ગાવામ ના જતું, ભજન એકબીજાની જોડે વાતો કરવામાં ના જતું. ઘણા ખરા ને એમ થાય કે આ ભજન ની અંદર વાતો કરવાની આવતી હશે. પેલા અહીંયા આગળ સંતોનું કેવું એમ છે કે એમને એમના શબ્દો વાણી દ્વારા કઈક શબ્દો મૂક્યા છે. આ ધૂણી થાય છે અને થોડી ઓછી કરજો. મંડપમાં ધૂણી આવે છે અને થોડીક આવે નહીં એવું કઈક રસ્તો કરજો. નામનગર થી આઈ જોન સુરતાને પરણાવો. આપણે આપણો છોકરો પરણાયો બળદેવ, પણ આપણી સુરતા કુંવારી છે. એ સુરતાને પણ પરણાવવી પડશે. 80 વર્ષની થઈ પણ હજુ એ કુંવારી છે. અને એને કોક એવો છોકરો એને ખોરિયાલો જે ઊંચા કુળનો હોય. કેવા કુળનો? ઊંચા કુળનો હોય. સારા ઘરનો હોય.
કેવા ઘરનો? સારા ઘરનો હોય, ઊંચા કુળનો હોય, દેખાવમાં સારો હોય, જેની પાસે થોડીક રહેવા માટે ઘર સંપત્તિ જેવું કંઈક હોય, એવો વર એને આપવો પડે. હવે એવાની જોડે આપણે સુરતાને પરણાવાય. ધ્યાન રાખજો, એ સુરતાનો સ્વયંવર રચાય હે, અને એવો વર એને ખોરિયાલવાનો કે એ કોદાર જન્મ્યો ના હોય અને એ કોદાર મરે નહીં, એવો જોઈએ પાછો. મીરા કે એવા વરને શું વરવું, આજ જન્મે કાલ મરી જાય. હે, પરણું તો એવા વરને પરણું, મારો ચૂંડલો અમર થઈ જાય, મારો ચૂંડલો અમર થઈ જાય, એવાની સાથે લગ્ન કરું. એટલે સુરતાનો વિવાહ રચવાનો, સુરતાનું લગ્ન કરાવવાનું. એટલે એના માટે આપણે આપણી છોકરી માટે સારું ઘર નહીં ખોરતા હે. એક કોઈ એવા દોણા જોડાવા વાળા કન તમે જાઓ એટલે એ જોઈને તમને એ કે જાઓ, હવા મહિનામાં તમારું કામ થઈ જશે. અને હવા મહિનામાં કામ ના થાય એટલે આપણે બીજો કોઈ ખોરવાનો ને પાછો બળદેવ. એટલે આ એ જગ્યાએ જે સુરતા પરણાઈ છે ક્યારે રંડાઈ એનું કશું નક્કી નહીં. એટલે એવાની સાથે લગ્ન કરાવવાનું. સુરતાનો શબ્દનું લગ્ન થાય એવો કોઈ શબ્દ હે દરિયાનું મોતી મર જીવાનર કોઈ લેશે, હે મૂકો ને સાકર આ સહમાને કીડી જઈને ખાશે. આસમાનમાં સાકર મૂક્યાવો તોય જઈને કીડીઓ હાકર ખાવા જાય. તમને એમ થાય કે હારો તો આગળ કીડીઓ તમને જતી છે, હાકર મૂકવા તો ચમનો જતો. હાકર મૂકવા વાળો છે તાર તો ખાવા વાળા કોક છે ને, પણ બાપુ કે કીડીઓ જાય ભાઈ, મકોડા ના જાય. એ કામ કીડીઓનું, મકોડાનું નહીં. આ ઊંચા ઊંચા ફર્યા કરે એ મકોડા જાય તો એવું તમને લાગે? આ બાજુ કોક વાતો કર કર કરે, થોડુંક એમને ચકોર કરી દે. કોક જણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ તમારે પડદા પાસે. એમને કેમ હોમે કઈક જતા હોય એમ કહું. તમારે ના હોભરવું હોય ને ચિંતા નહીં, પણ જે હોભરે એમને ડિસ્ટર્બ કરવી નહીં હારી નહીં. અમે જોઈએ અમુક સત્સંગ ગમવો મુશ્કેલ છે, એના માટે પણ અહીંયા હું વારા જોઈએ. કકરા હોય તો થોડો વહમાં પડે. આ વાત એક શાંત વાતાવરણની છે. વાત એ શાંત વાતાવરણની છે. આ દૂધની મેં અખરમણ પાડો એટલે દૂધ જોમી જાય. બળદેવ જોમી જાય પછી હતે અને બીજે ત્રીજે દાય પાછું એના ઉપર તોર બાજે એટલે મોખણ બાજે. મોખણ થાય ને એ દહીંને પાછું વલોવામાં આવે ને એટલે એમાંથી તોર બાજે. તોર અને તોર આપણે લઈ અને તપેલી મૂકવાની.
અને એ તપેલી મૂક્યા પછી આની નીચે અગ્નિ લગાડવાની, એટલે કાં તો ગેસ ઉપર મૂકવાનું કાં તો ચૂલા ઉપર મૂકવાનું. મૂકો એટલે એ તપેલી જે મૂકી હોય ને એમાં ચચરાટ થાય પડતા. શું થાય? ચચરાટ થાય ને, ચરચર 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 અવાજ આવે. આવે કે ના આવે? એ ક્યાં સુધી આવે? એ જે મય મોખણની મય જે ઘી છે એ ઘી છૂટું પડે અને ઘીની મય છાશનો ભાગ છે ત્યાં સુધી ચચરાટ થાય. અને આમ ઘીનો દર્શન થઈ જાય એટલે સમજવું ચચરાટ બંધ થઈ જાય. અને ચચરાટ ચાલુ રહે ને તો લગીને ચૂલેથી ઉતારતા નહીં પાછા, ને ઘી ખાવામાં મજા નહીં આવે. એટલે આમાં ચચરાટ છે ને આજુબાજુ ઇધર તીધર ચચરાટ છે ને ત્યાં સુધી ઘીનો દર્શન ના થાય. એટલે ચચરાટ બંધ થવો જોઈએ. આ મોડવામાં ચચરાટ થાય, પેલો જીવનમાં ચચરાટ થાય. બળદેવ એટલે શાંત વાતાવરણ થઈ જાય, જેનું ચચરાટ બંધ થઈ જાય ને પછી એને ઘીનો દર્શન થાય. અને આ ચચરાટ છે ને ત્યાં સુધી હારા ઘીનો દર્શન થવા મુશ્કેલ છે. મારવાલા થોરીએ બાથોડીઓ ના મારીએ. ધ્યાન રાખજો, અહીં કંઈક કહેવા માંગે. ભજન ખાલી ગાવા પૂરતું નથી. નાના છોકરાને ખબર છે થોરીએ હાથ ના ડરાય, કોટા વાગે. પણ અહીં એ થોરિયાની વાત નહીં પાછી. અહીં આગળ આપણે એ થોરિયાની વાતો નામ આપણે એનું આલ્યું, પણ કંઈક લક્ષણ, કંઈક વ્યસન, કંઈક વાતો, કંઈક લાઈન એ થોરિયા જેવી છે પાછી. એટલે કંઈક વાતો કરવા જેવી હોય એ જ કરવાની, કંઈક લેવા જેવું હોય એ જ લેવાનું, કંઈક પકડવા જેવું હોય એ જ પકડવાનું. એટલે થોરિયા જેવું જે આવતું હોય ને એ નહીં અડવાનું. તમારું શું કહેવું? સાચી વાત. વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ? કંઈક વાતો એવી છે જો તમે લઈને આવો ને તો થોરિયા જેવી કોટા વાગે એવી છે પાસે. મારવાલા કંથારમાં હાથ ના ગાલીએ. કંથારની અંદર એ કંથારના અવરા સવરા કોટા જતોય વાગે અને આવતોય વાગે. આવું તમને સારું એમ થાય કે આ જતોય વાગે ને આવતોય વાગે. આવું પેલી કંથારની તો વાતમાં હરાજ ના કહેશે તો હવે કઈ કંથારે છે હારી? એ કઈ કંથારે છે પાછી એમ? એટલે કંઈક કંઈક જીવન પાછો એવા હોય, કંઈક મોણહોય પાછો કંથાર જેવા હોય, કંઈક લાઈન પાછી કંથાર જેવી હોય, કંઈક ખોરાક કંથાર જેવા હોય. એ વાતો સમજાવવા માટે એ કંથાર એ એક ઉદાહરણ મૂક્યું છે. કે ના મૂકે? પાડા જેવો આખો દાડો ખાઈને પડ્યો જ રહે તો એ પાડો છે? વિઠ્ઠલ મારો પણ પાડો નહીં, એ પાડા જેવો એના લક્ષણ છે. અને માણસ લક્ષણથી ઓળખાય. શેનાથી ઓળખાય? લક્ષણથી ઓળખાય. એનો લક્ષણ પાડા જેવો છે. આ ફલોડાનો છોકરો તો વાંદરા જેવો હે કહે કે નહીં? આ બાજુ નહીં કહેતા હોય પણ અમારે કોરા કહે. શું મહારાજ વાત કરી? એમ છોકરો તો વાંદરા જેવો હે કે તે વાંદરો હશે એમ છોકરો પ્રતાપ? પણ એ વાંદરા જેવા લક્ષણ કરતો હોય. શું કરતો હોય? લક્ષણ કરતો હોય. એટલે એ લક્ષણ એ વાંદરા જેવો છે. એટલે એનું વાંદરા. અહીં તમારા લક્ષણ બોલે. તમારો લક્ષણ કેવા છે? તમારો લક્ષણ કેવા છે? કહેવતમાં કહ્યું છે વહુ બારણામાંથી અને કુંવર પારણામાંથી. એનો લક્ષણ કયા લે? શું કયા લે? એ લક્ષણથી ખબર પડી જાય કે આ ઘર તારશે કે ડૂબાડશે. તારે અહીં બદલવા જેવા શું છે? લક્ષણ જ બદલવાનો.
જેણે જેણે પોતાને જે નતો ગમે એવો માણસને ના શોભે એવા લક્ષણ હોય ને તો આપણે કાઢી નાખવા પડે. હોય છોકરો હોય મોણો પણ આમ લટકા મટકા કરતો હેડે પછી એને લક્ષણ શ્યામાં ગણવો? બળદેવ એના લક્ષણ માણસ જેવા લક્ષણમાં ના હેડે અને લટકા મટકા કરતો હેડે પછી એને શું કહેવું? એટલે માણસ શું આ લક્ષણ તને શોભે? પણ એના એ હોય પડ્યો હોય લક્ષણ એવો. વિઠ્ઠલ મારે અમારી જોડે ભજનમાં એક બહુ અમારું પેલું મંડળ મોટું ચલાવતો 50-60 છોકરા લઈને જતો. તારી એક જણો આવે એવો તે ફર્સ્ટ ક્લાસ લુગડો અમે પહેરાવ્યો તો એને ના ગમે. વિઠ્ઠલમાં એને પેલો હાડી જ પહેરાવી તો જ એને ગમે પણ તો જ પહેરાવે. મને કે મારે આ બધો જીન્સ ને બીન્સ મને નહીં ફાવતો, મને તો પેલી હાડી પહેરાવો. તે એક પહેરાય ને તારે એને ચેન પડે. હા અને એ ધ્યાને જ એવું વિઠ્ઠલ મારે. અને આખરે પછી એમ જ ગયો. ના આપામ ગણાયો ના આપામ ગણાયો. એ ત્રીજો ફણગો ફૂટ્યો પાછો. તે એ ત્રીજો ફણગો ફૂટ્યો એ શું આવ્યું? લક્ષણ આવ્યા. શું આવ્યું? એમ સ્ત્રીને સ્ત્રીના લક્ષણ ના હોય, પુરુષને પુરુષના લક્ષણ ના હોય તો એ ત્રીજો ફણગો ફૂટ્યો કહેવાય. એટલે અહીં લક્ષણ બોલે તમારા માણસ પણ એના લક્ષણથી ઓળખાય. શેનાથી ઓળખાય? લક્ષણ કયા લે કે આ ઘર તારશે કે ઘર ડૂબાડશે. દાળ દેખાવે હારી હોય, દાળ હોય ને દાળ આપણા ભાતમાં ખાવાની દાળ પાછી એ દેખાવે હારી હોય વિઠ્ઠલ મારે, પણ હવાદ ના હારો હોય શું કરવાનું? તો એ દાળમાં શું જોઈએ? હવાદ જોઈએ. અને હવાદ હોય કઈક દાળ ભાત ખાવાનો હારો લાગે. બળદેવ લાગે કે ના લાગે? પણ દાળમાં હવાદ ના હોય તો એ હવાદ નામની જે આઈટમ છે એ ગંજ બજારમાં મળે? ના મળે. ના કોઈ ઘેર મળે? ના મળે. એ તો હવાદ જે બનાવવા વાળો હોય ને એમનામ પાછો દાળ બનાવવાનો હવાદ હોવો જોઈએ. નહીતર પેલી મેથી હોય ને મેથી એ મોખો મરી ગયેલી હોય ને એવી દેખાય જો નાખતો ના આવડે. દેખાય કે ના દેખાય? નમી નમી જો અરે મરેલી મોખ્યો હે શું નોયલા મેથી હે. પણ એ જે મેથી ખરીને વઘારમાં નાખીને બરી ગઈ. મેથી કોઈ દિવસ વઘાર કરો એમાં નહીં નાખવાની, તો દાળ વાગરવા મેલો ને તે જ ઘડીમાં દાળમાં નાખી દેવાની. ફૂલી ના આમ પાણી પીને મોટી થાય. પણ આ ઘણા ખરામાં પેલા તેલમાં નાખે એ ભાઈ બરી જાય. વિઠ્ઠલ મહારાજ એ તેલ પીને પછી આમ મોટી થાય ને પછી પાણી દાળમાં આવે એટલે શું થાય? મરેલી માખીઓ જેવું દેખાય. ત્યાં એ મેથી ખાવામાં બરકત શું આવે? દાળ વાગરી જવા આવે ને એટલે દાળની મય રાવજી મહારાજ મેથી નાખી દેવાની, એ મેથી ખાવાની અને એ શરીરના દુખાવા મટાડે. આ તો પેલા બરી જાય હવે નાખે એટલો તો ચોઈ કયો મસાલો ચો વાપરવો એ નહીં આવે. મસાલા બધા ભરપૂર પડ્યા છે રહોડા, પણ કઈ જગ્યાએ ક્યારે કયો મસાલો વાપરવો જો ના આવડતું હોય તો દાળમાં હવાદ આવતો નથી. તો દાળમાં જો હવાદ ના આવતો હોય તો આ જીવનમાં પાછો હવાદ ચેટલા નહીં આવતો. 50 વર્ષે બૂંબાડે હે ભગવાન લઈ લે સારું કહેવાય. હું તો થાચ્યો કે